ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે નોટ્સ જોઈ હતી અત્યાર સુધીની, અવાજ કમ્પ્લીટ સંભળાય છે? હેલો, ઓકે. તો મેજર પોઈન્ટ ઉપર જ આવીએ. જો ક્લાસિકલમાં કંઈ ડાઉટ આઈ થિંક નહીં હોય, જે એમસીક્યુ બેઝ મેં તમને કીધું છે આ બધું કાલે બી થઈ ગયું. આ ઇન્સિડન્ટ પ્લેન ને ઈ રેસ ટુ આઈ કે ઝેડ વાય દર્શાવાય. પછી આ એક નીચે જે ડેફિનેશન છે, ધ ડિફરન્શિયલ ક્રોસ સેક્શન ડી થીટા ઇઝ ઇક્વલ ટુ ધી એબ્સોલ્યુટ સ્ક્વેર ઓફ ધી સ્કેટરિંગ એમ્પ્લિટ્યુડ. આ એમસીક્યુમાં પૂછાય. પછી આ 1 ડાયમેન્શન 2 ડાયમેન્શન આ ક્વેશ્ચન્સ પૂછાશે, ઇક્વેશન્સ. ધ્યાન આપણે આટલે પહોંચ્યા હતા, બરાબર. હવે અહીંથી જોઈએ કે જે આપણે ઇક્વેશનમાં એફ થીટા મળે છે, બરાબર. જે ઇક્વેશનમાં આપણને એફ થીટા શું કહેવાય? સ્કેટરિંગ એમ્પ્લિટ્યુડ. એ જે સ્કેટરિંગ એમ્પ્લિટ્યુડ આપણને મળે છે એને એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે બે આપણે ટેકનિક્સ યુઝ કરીએ છીએ સ્કેટરિંગ એમ્પ્લિટ્યુડ ફાઇન્ડ આઉટ કરવા માટેની. એક કઈ છે પાર્શિયલ વેવ એનાલિસિસ અને બીજી છે બોર્ન એપ્રોક્સિમેશન. અને આ બંનેમાં મેજર ડિફરન્સ શું છે કે જે પાર્શિયલ વેવ એનાલિસિસ છે એ લો એનર્જી માટે યુઝ થાય છે. મતલબ અગર આપણે ઇક્વેશન મેં તમને કીધું હતું કે કે વેવ નંબર ઇઝ ઇક્વલ ટુ √2me બાય h કટ, બરાબર. તો મતલબ કે અને ઈ શું છે? બેના પ્રપોઝનલ છે. અગર કે આર આ અહીંયા જે લખ્યું છે આર ઇઝ વેરી લાર્જ વાળામાં, કે અગર એ હાઈ હશે તો એનર્જી કેવી હશે? એના પ્રપોઝનલી હાઈ હશે. ક્લિયર આ વસ્તુ? તો અહીંયા જે પોટેન્શિયલ આપણે કન્સિડર કરીએ છીએ, એક મિનિટ, હા. તો જે મેજર ડિફરન્સ છે કે પાર્શિયલ વેવ એનાલિસિસ છે ને એ રીએ વધારે પોટેન્શિયલ હાઈ પોટેન્શિયલ માટે યુઝ થાય છે, મતલબ એનર્જી લો હશે. ક્લિયર? અને બોર્ન એપ્રોક્સિમેશન શું? વીક પોટેન્શિયલ માટે, વેરી સ્મોલ પોટેન્શિયલ માટે, જ્યાં એનર્જી હાઈ મળશે. તો બંનેમાં આ મેજર ડિફરન્સ છે. હવે આપણે પાર્શિયલ વેવ એનાલિસિસમાં કેટલી પોસિબિલિટીઝ હતી? હા, તો પાર્શિયલ વેવ એનાલિસિસની મેજર 3 પોસિબિલિટીઝ હતી કે આર વધારે લાર્જ હોય, આર એ ઇન્ટરમીડિયેટ હોય અને આર છે એ કેવો હોય? વેરી સ્મોલ. પણ આપણે અહીંયા જેમ કીધું કે પાર્શિયલ વેવ એનાલિસિસમાં કયું કન્સિડર કરશું? ઓનલી મેજર પોર્શન હશે આર ઇઝ વેરી લાર્જ. અને એ જે લાર્જ હોય આર, તો એમાં ઇફેક્ટિવ પોટેન્શિયલ આ જે છે ને કર્સર યુઝ થાય છે, આ અહીંયા વી આર પ્લસ એચ કટ સ્ક્વેર એલ પ્લસ 1/2m r², આખો જે બ્રેકેટમાં છે એને શું કહેવાય? ઇફેક્ટિવ પોટેન્શિયલ. એ શું હશે? 0 હશે લાર્જ વાળા રેડિયેશન ઝોનમાં. જ્યારે ઇન્ટરમીડિયેટમાં પોટેન્શિયલ ઓનલી 0 હશે. મતલબ ત્યાં આ જે છે એલ બ્રેકેટમાં l+1/r², એને કયું કહેવાય પોર્શન? સેન્ટ્રીફ્યુગલ પાર્ટ કહેવાય, મતલબ એને ટર્મ કહેવાય. એ ટર્મ નિગ્લેજિબલ હશે રેડિયેશન ઝોનમાં, કન્સિડરેબલ હશે ઇન્ટરમીડિયેટ ઝોનમાં. અને આર વેરી સ્મોલ, તો એ આખું શેમાં આવી જશે? બોર્ન એપ્રોક્સિમેશનમાં, વીક પોટેન્શિયલ માટે. તો એ સ્કેટરિંગ રિજિયન વાળું શેમાં કન્સિડર થશે આપણને? બોર્ન એપ્રોક્સિમેશનમાં. અહીંયા મેજર પાર્શિયલ વેવ એનાલિસિસ ઓનલી આર વેરી લાર્જ હોય તેમાં જ કન્સિડર કરીએ છીએ. ચલો હવે લેટર ઓન જઈએ. આ કયું છે? રેડિયલ ઇક્વેશન. આનાથી બધા ઓલમોસ્ટ ફેમિલિયર છે. તો હવે નીચે જઈએ, એક એક સમજી લઈએ. મેન પોઈન્ટ એ સમજવાના જરૂરી છે. હવે આ મેં જેમ કીધું કે આર ઇઝ વેરી લાર્જ હોય, આ કે આર ગ્રેટર ધેન 1, તો એ એરિયાને શું કહેવાય? રેડિયેશન ઝોન. પછી એમાં પોટેન્શિયલ કેવી રીતે હોય? 0. વી ઇફેક્ટિવ 0 થાય છે તો પોટેન્શિયલ કઈ તરફ જવાનું? 0 તરફ. સેન્ટ્રીફ્યુગલ પોર્શન નિગ્લેજિબલ હોય. હવે નિગ્લેજિબલ લઈ લો તો તમારી ઉપરની ઇક્વેશન સોલ્વ આઉટ કરો તમે. આ ઇક્વેશનમાં અહીંયા આ જે પદ છે વીઆર પ્લસ વાળું, જે વી ઇફેક્ટિવ, એ 0 થઈ જાય તો આ પદ ફર્સ્ટ પર્સન વધવાનું, સામે યુ વધવાનું. પછી એને તમે સિમ્પ્લિફાય કરો તો તમને કયું ઇક્વેશન મળે? અહીંયા જે પોઈન્ટમાં લખ્યું છે ને d²u / dr² - k²u, k ઇઝ ઇક્વલ ટુ √2me/h કટ. અને એનું જનરલ સોલ્યુશન પૂછાઈ શકે કે in partial wave analysis when r is very large, what is the general solution we get? તો આ આન્સર પૂછાઈ શકે છે કે μ of r = c × e⁻⁴
પ્લસ ડી ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ આઈ કે આર. જે માઇનસ વાળું ટર્મ હે ને એ ઇનકમિંગ વેવ જે આપણે લીધું હતું ઇન્સિડન્ટ પ્લેન વેવ્સ, પેલા ઉભા ઉભા પટ્ટા ઇમેજિન કરીને. અને જે આ છે કયું છે સ્પિરિકલ વેવ જે ક્રિએટ થાય એ આઈ કે આર વાળું. ક્લિયર? પછી લેટર ઓન જુઓ, હવે અહીંયા છે કે આપણને સોલ્યુશન લેવાનું છે તો સ્પિરિકલ વેવ આપણનો પ્રોડ્યુસ થાય છે, આઉટકમ છે. તો એના માટે જે જનરલ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરો તો ડી કેવો જશે 0. ક્લિયર? ઓનલી આપણે સ્પિરિકલ વેવ કન્સિડર કરીએ છીએ તો ડી ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો પાછળનું આખું ટર્મ 0 થઈ જાય અને આપણને ખાલી સોલ્યુશન સી ઈ રેસ ટુ આઈ કે આર મળે. હવે આ જે છે આર ઓફ આર બરાબર મ્યુ ઓફ આર અપોન આર, એ સેમિસ્ટર 1 માં હાઇડ્રોજન એટમ માટે જ્યારે આપણે અનધર ટર્મ યુઝ કરીને એને સિમ્પ્લિફાય કર્યું હતું તો એમાં કન્સિડરેબલ કર્યું હતું. તો બસ અહીંયા મ્યુ ની કિંમત મૂકો તો ઇક્વેશન મળે અને કમ્પેરેબલ ઈ રેસ ટુ આઈ કે આર બાય આર જે શું દર્શાવે છે આઉટ ગોઈંગ સ્ફેરિકલ વેવ. પછી નીચેનો એ એમસીક્યુ માં પૂછાશે અહીંયા જનરલ સોલ્યુશન, પછી હા કયું પાર્ટ કયું ઇન્ડિકેટ કરે વેવ, મેજર કઈ છે નહીં આમાં. પછી જે આ છે વન લાઇનર માં પૂછી શકે છે કે ઇન વન ડાયમેન્શનલ સ્કેટરિંગ થિયોરી વી અઝ્યુમ ધેટ ધ પોટેન્શિયલ ઇઝ લોકલાઇઝ્ડ. કે અગર આપણે વન ડાયમેન્શનલ સ્કેટરિંગ અહીંયા આપણે જે કન્સિડર કરીએ છીએ અત્યારે તે કયું છે 3 ડાયમેન્શન, બટ આપણે અગર વન ડાયમેન્શન એક સીધી લીટી લાઇનમાં કન્સિડર કરો તમે પોટેન્શિયલ કે પ્લેન વેવ 3D નહીં જોવાનું તો એ લોકલાઇઝેશન વાળું હશે. સો ધેર સમ ફાઇનાઇટ સ્કેટરિંગ રિજિયન ઇઝ એસેન્શિયલી 0. તો આ વન લાઇનર માં પૂછી શકે છે. પછી જઈએ નીચે તો એક રીજન તો ખતમ થઈ ગયું. ચલો કે લાર્જ હશે તો એને રેડિયેશન ઝોન કહેવાશે, એમાં સેન્ટ્રીફ્યુગલ ટર્મ હશે એ નિગ્લેજેબલ હશે. પછી એમાં જે પોટેન્શિયલ છે 0 તરફ જશે, એનું ઇક્વેશન મળશે મ્યુ ઓફ આર વાળું. પછી લેટર ઓન હવે સેકન્ડ પાર્ટ આવી ગયા, બીજી પોસિબિલિટી કે જો પોટેન્શિયલ 0 હોય તો શું, તો આર કેવો હશે ઇન્ટરમીડિયેટ, મતલબ એક એપ્રોક્સિમેટ રેન્જમાં હશે, કન્સિડરેબલ રેન્જ હશે જ્યાં સુધી જે પોટેન્શિયલ છે એ સ્પિરિકલ વેવની ઇફેક્ટ ફીલ થતી હશે યા પ્રોડ્યુસ થતી હશે એ એરિયા. હવે ત્યાં લઈએ આપણે પોટેન્શિયલ 0, ચલો વી ઓફ આર, પણ જે સેન્ટ્રીફ્યુગલ ટર્મ છે એ નિગ્લેજેબલ નહીં હોય, અહીંયા કન્સિડરેબલ હશે L+1 અપોન R². તો એનું સોલ્યુશન આવું મળી જશે જે નીચે એરોમાં દર્શાવ્યું છે. હવે એમાં કયા ટર્મનું શું મિનિંગ છે તો ઓલરેડી બધાને ખબર છે કે વેવ નંબર છે, L છે એંગ્યુલર નંબર છે એરિયા. પછી અહીંયા જે મેન પોર્શન છે કે વેન પાર્શિયલ વેવ એનાલિસિસ ડઝ નોટ એપ્લિકેબલ ટુ ધી કુલમ પોટેન્શિયલ. હવે સિમ્પલી મેં જોયું તમને કહ્યું હતું કે અહીંયા આપણે જે કન્સિડર કરીએ છીએ ક્વોન્ટમ મેકેનિક્સ તો વેવ્સ યુઝ કરીએ છીએ, પાર્ટિકલ આવી જવાના તો પોટેન્શિયલ આવશે કુલમ પોટેન્શિયલ. તો આ જસ્ટ એક પોઈન્ટ છે કે જેમ જેમ આર ઇન્ફાઇનાઇટ તરફ જશે મતલબ રેન્જ વધતી જશે તો 1 અપોન આર કેવી રીતે તરફ જશે 0 તરફ. આ એક નોર્મલ વસ્તુ છે. અગર તમે નીચે ઇન્ફાઇનાઇટ મૂકી દો તો આન્સર શું મળી જાય તમને, વેવ ફંક્શન 0 તરફ જતું દેખાય. પણ R² હોય તો વધુ ઝડપથી 0 તરફ જશે, મોર સ્પીડી. ક્લિયર? મતલબ 1 અપોન R² લઈએ આપણે જે એનું ઇક્વેશન છે વેવ ફંક્શન સાઈ નું, એ અગર 0 તરફ R કરતા R² માં વધારે જશે. એ તો સિમ્પલ એક લોજિકલ છે મેથેમેટિક્સમાં. એન્ડ ધ સેન્ટ્રીફ્યુગલ ટર્મ ડઝ નોટ ડોમિનેટ ઇન ધીસ રિજિયન સો ધ કુલમ પોટેન્શિયલ ઇઝ નોટ લોકલાઇઝ. હમણાં જ જોયું કે વન ડાયમેન્શનમાં લોકલાઇઝેશન આપણે કન્સિડર કરીએ છીએ પણ અહીંયા લોકલાઇઝેશન કન્સિડર થઈ શકતું નથી અને એના જ લીધે પાર્શિયલ વેવ એનાલિસિસ એપ્લિકેબલ નથી. ક્લિયર? કુલમ પોટેન્શિયલ માટે. વાય? એનું રીઝન છે કે કુલમ પોટેન્શિયલ લોકલાઇઝેશન વાળું નથી. ક્લિયર? હવે જ્યારે ઇન્ટરમીડિયેટ રીજન લઈએ છીએ આપણે પોટેન્શિયલ 0 તો ત્યારે જે આપણું ઇક્વેશન હતું રેડિયલ ઇક્વેશન d²u વાળું, તો એનું સોલ્યુશન શું મળે મ્યુ ઓફ આર, તો એ મળશે AR JL JL ઓફ KR પ્લસ BR NL ઓફ KR. હવે JL ને NL શું છે, JL છે બેસેલ સ્પિરિકલ ફંક્શન અને NL છે ન્યુમેન સ્પિરિકલ ફંક્શન. A અને B તો કોન્સ્ટન્ટ વેલ્યુ છે. તો આમાં બી જસ્ટ જનરલ સોલ્યુશન તમને MCQ માં પૂછી શકે છે કે વોટ ઇઝ ધ જનરલ સોલ્યુશન ઓફ મ્યુ આર ઇન ઇન્ટરમીડિયેટ રીજન. તો આ MCQ માં જનરલ સોલ્યુશન પૂછી શકે છે. મેં બ્લેક થી લખ્યું છે ને, ઇમ્પોર્ટન્ટ છે. પછી આપણે આને જો ડાયરેક્ટલી તમે કન્સિડરેબલ નથી લઈ શકતા પણ આનું લિનિયર કોમ્બિનેશન લઈને તમે સોલ્વ આઉટ કરો તો આ સોલ્યુશન ફાઇન્ડ આઉટ થઈ શકે છે. અને એ જે લિનિયર કોમ્બિનેશન આ બંને ફંક્શનના સ્ફેરિકલ ફંક્શનના આપણે ડિફાઇન કરીએ છીએ
એને કહેવાય છે હેન્કેલ ફંક્શન્સ. અને હેન્કેલ ફંક્શન્સ આ જે ફર્સ્ટ છે HL1 એ ફર્સ્ટ કાઇન્ડ ઓફ, HL2 એ સેકન્ડ કાઇન્ડ ઓફ. બેને કહેવાય છે લિનિયર કોમ્બિનેશન ઓફ બેઝલ ફંક્શન એન્ડ ન્યુમેન ફંક્શન્સ. ક્લિયર? હવે જે ફર્સ્ટ કાઇન્ડ ઓફ છે એ આઉટગોઈંગ વેવ રિપ્રેઝેન્ટ કરે છે e⁻⁴/r. માઇનસ હોય તો ઇનકમિંગ અને પ્લસ હોય તો આઉટગોઈંગ, આ યાદ રાખવાનું. અને ફર્સ્ટ છે આઉટગોઈંગ રિપ્રેઝેન્ટ કરે, સેકન્ડ છે ઇનકમિંગ. ફર્સ્ટ છે આઉટગોઈંગ, સેકન્ડ એ ઇનકમિંગ. ફર્સ્ટ આઉટગોઈંગ, સેકન્ડ ઇનકમિંગ. આ વસ્તુ ક્લિયર માઇન્ડમાં રાખજો. આ જે બે લાઈન છે ને એમાંથી 3 MCQ 4 MCQ પૂછી શકે છે ડિફરન્ટ વેમાં. HL1 છે ફર્સ્ટ કાઇન્ડ છે હેન્કેલ ફંક્શનનું, HL2 છે સેકન્ડ કાઇન્ડ છે. શું રિપ્રેઝેન્ટ કરે HL1? આઉટગોઈંગ, અને HL2 છે ઇનકમિંગ, અને એના પાછળ ફોર્મ બે દીધેલા છે. તો આ એક પોર્શન એટલો મોસ્ટ આઈમ્પી છે ને કે આ તો પૂછાશે જ MCQ માં. સો પ્લીઝ આને નોટ કરી લેજો કે કઈ રીતનું આ વર્ક કરે છે. લેટર ઓન, હવે પહેલા જ આપણે જોયું હતું વેરી લાર્જમાં કે કમ્પેરેબલ ઇઝ ઇક્વલ ટુ e⁻⁴/r. હવે આ તો આપણને ખબર જ છે કે આ રીતે આપણે કઈ રીતે કન્સિડર કર્યું હતું. ત્યાં જ આપણે જોયું હતું કે એ એપ્રોક્સિમેશન વાળું છે કે નિયર બાય આન્સર મળે છે. અને આ હંમેશા શું દર્શાવે છે? આઉટગોઈંગ સ્પિરિકલ વેવ ઇઝ ઇક્વલ ટુ HL1k ઓફ r. બરાબર. હવે જે હેન્કેલ ફંક્શન છે એ કઈ રીતે વર્ક કરે છે? તો હંમેશા એ આમાં કઈ રીતે વર્ક કરશે જેમ જેમ વેવ ફંક્શન સાથે? તો એ કઈ રીતે જશે? i⁻l+1, કારણ કે અહીંયા જો ઇમેજનરી ક્વોન્ટિટી તો છે જ, અને l શું છે આપણે એના ક્વોન્ટમ નંબર લઈએ એ પ્રમાણે. તો i⁻l+1 e⁻⁴/r એ રીતે એરિયો ગોસ કરશે. મેં અહીંયા એ એડપ્ટ નથી કર્યું, બટ ઇમ્પોર્ટન્ટ છે, મારા MCQ ટેસ્ટમાં એ હશે, તો તમે ડોન્ટ વરી, એ જોઈ લેજો ત્યાં. હવે આ આપણને એક આન્સર મળી ગયો કે ભાઈ r ઓફ r આવો આન્સર મળ્યો હેન્કેલ ફંક્શન રિલેટેડ. તો એ જે આખું પોર્શન હતું જે આપણે વેવ ફંક્શન જે લીધું હતું, વેવ ફંક્શન શું લીધું હતું આપણે? a બ્રેકેટમાં e⁻⁴ આ શું દર્શાવે? ઇન્સિડન્ટ પ્લેન. અને જે પાછળ હતું f θ e⁻⁴/r. એની જગ્યાએ આ એક કોમન ફોર્માલિઝમ છે સ્પિરિકલ વેવ ફંક્શનના ટર્મમાં. જ્યાં c છે કોન્સ્ટન્ટ છે, HL1 છે ફર્સ્ટ કાઇન્ડ ઓફ ફંક્શન છે જે આઉટગોઈંગ સ્પિરિકલ વેવ દર્શાવે છે f θ વાળું, અને ylm છે સ્પિરિકલ હાર્મોનિક્સ છે. એ નેસેસરી નીડેબલ નથી, એ નીચેવાળા બી પોર્શન બી નીડેબલ નથી. જસ્ટ એની વેલ્યુ મૂકી છે l = 0 લઈને. એમાંથી MCQ નહીં પૂછાય. હું અત્યારે મેન પોર્શન તમને શું પૂછાશે. હવે અહીંયા જુઓ, એક ટર્મ ઇન્ટ્રોડ્યુસ થયું AL ને શું કહેવાય? પાર્શિયલ વેવ એમ્પ્લિટ્યુડ. અને ઓલવેઝ આ તમને ક્વેશ્ચન પૂછે કે સ્કેટરિંગ એમ્પ્લિટ્યુડ કેવી ક્વોન્ટિટી છે? તો કોમ્પ્લેક્સ. સિમિલરલી પાર્શિયલ વેવ એમ્પ્લિટ્યુડ કેવી ક્વોન્ટિટી છે? કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ, રિયલ ક્વોન્ટિટી નહીં. તો ઓલવેઝ કોમ્પ્લેક્સ ઓપ્શન આપ્યો હોય ને એટલે આન્સર લખી જ દેવાનો. અથવા વન લાઇનરમાં આપણે પૂછે કે પાર્શિયલ વેવ એમ્પ્લિટ્યુડ ઇઝ એ ખાલી જગ્યા ક્વોન્ટિટી, તો કોમ્પ્લેક્સ ઓલવેઝ યાદ રાખજો, ઓલવેઝ કોમ્પ્લેક્સ જ છે. રિયલ આન્સર નથી એનો, એ રિયલ ક્વોન્ટિટી નથી ઓલવેઝ. હવે લેટર ઓન પોઈન્ટ છે ધ હેન્કેલ ફંક્શન r. જ્યારે x બહુ 1 કરતા હાઈ હોય x ની વેલ્યુ, તો હેન્કેલ ફંક્શનને આ રીતે રિપ્રેઝેન્ટ કરાય છે. ફર્સ્ટ કાઇન્ડ ઓફ કઈ રીતે? 1/x - i⁻l+1 e⁻ix. ક્લિયર? એ શું દર્શાવે છે? સિમ્પલ છે, પ્લસ છે એટલે આઉટગોઈંગ વેવ દર્શાવે છે. HL2 શું દર્શાવે? ઇનકમિંગ વેવ. 1/x i⁻l+1 e⁻ix. હવે x ની જગ્યાએ તમે kr લઈ લો તો શું થવાનું? -i⁻l+1 e⁻⁴/r. હમણાં જે મેં કીધું કે રીતે એરિયો મૂવ કરે છે વેવની સાથે. હેન્કેલ ફંક્શનને તમે અગર ઇમેજિન કરો તો એ તો મેથેમેટિકલ એક ડિસ્ક્રિપ્શન છે તો બી. તો આટલામાં શું મેન પોર્શન આ હેન્કેલ ફંક્શન ફર્સ્ટ કાઇન્ડ કયું, સેકન્ડ કાઇન્ડ કયું, એના જનરલ સોલ્યુશન્સ કયા કયા છે મેજરલી, એ વસ્તુ આપણે જોઈ. હવે અહીંયા જે નીચે છે કે આ જે ફંક્શન આપણે જોયું હતું હમણાં જ, અહીંથી આપણને એક આન્સર મળ્યો કે આ ε0 ઇન્ફાઇનાઇટ i⁻l+1 2l + al HL1 kr pl cos θ. અને એમાંથી પછી આપણે શું કર્યું? અહીંયા જો નીચે જ લખ્યું છે કે કમ્પેરેબલ ઇક્વેશન લીધા ઉપરના આન્સર બેઝ. e⁻⁴/r થી એરિયો મૂવ કરે છે HL1 વાળું. HL1 =
IKR upon R. તો અહીંયા ખાલી અહીંયા HL1 ની કિંમત પુટ કરી. ક્લિયર? હવે આ જે આપણને એક વેવ ફંક્શન મળ્યું r થીટા અને ફાઈ પર ડિપેન્ડન્ટ, એને આપણે શેનાથી કમ્પેર કર્યું? તો a e રેઝ ટુ ikz પ્લસ f થીટા વાળું લીધું હતું, સ્કેટરિંગ એમ્પ્લિટ્યુડ. ક્લિયર? f થીટા a રેઝ ટુ ikr બાય r. તો આખો જે બ્લેક લાઈન કરી છે આખો પોર્શન શું છે? f થીટા દર્શાવે છે. કમ્પેર કરો ને તો f થીટા ઇઝ ઇક્વલ ટુ આખો પોર્શન. તો આ આન્સર પૂછી શકે છે કે f થીટા ની વેલ્યુ શું મળે પાર્શિયલ વેવ એનાલિસિસ થી. પાર્શિયલ વેવ એનાલિસિસ થી આન્સર શું મળે છે? તો આ વસ્તુ બી પૂછી શકે છે 1 માર્કમાં. જે નીચે મેં નોટમાં જો તમને યાદ રહે એટલે આ MCQ પૂછાય એવો જ છે. f થીટા ઇઝ કોમ્પ્લેક્સ ફંક્શન, કોમ્પ્લેક્સ જ છે. હવે તમને f થીટા મળી ગયું તો હમણાં જ જોયું કે ડિફરન્શિયલ ક્રોસ સેક્શન ઇઝ ધ એબ્સોલ્યુટ સ્ક્વેર ઓફ સ્કેટરિંગ એમ્પ્લિટ્યુડ. તો એમાં વેલ્યુ મૂકો તો તમને એ મળી જશે, અને પછી ઇન્ટિગ્રેશન d થીટા ની વેલ્યુ નું કરી દો તો તમને ટોટલ ક્રોસ સેક્શન સિગ્મા મળી જાય. ક્લિયર? તો આ તો મેથેમેટિકલી કેલ્ક્યુલેશન છે, નેસેસરી નથી. જે બોક્સ કર્યા છે MCQ માં પૂછી શકે છે, અધરવાઇઝ નો નેસેસરી એનીથિંગ. હું જે બોલું છું એમાં વધારે ધ્યાન આપજો, મેથેમેટિકલી જવાની જરૂર નથી. એક આ છે કે હિયર વી યુઝ ઓર્થોગોનાલિટી ઓફ ધી લિજેન્ડર પોલિનોમિયલ. આ સરે આખું કેલ્ક્યુલેટ કરાયું હતું, બટ આ ઇક્વેશન યાદ રાખી લેવાનું. આમાં તમને ખાલી પોર્શન આન્સર જ પૂછશે 2/2l + 1. આ ડેલ્ટા કયું ફંક્શન છે? ક્રોનિકલ ડેલ્ટા ફંક્શન. અગર l ઇઝ ઇક્વલ ટુ l ડેશ હશે તો આન્સર 1 આવે, અને ઇક્વલ ટુ ના હોય તો 0 આવે. એ તો બધાને ખબર છે ક્રોનિકલ વાળું. તો m નોટ ઇક્વલ ટુ n તો 0, m ઇઝ ઇક્વલ ટુ n તો 1. એ રહ્યું. પછી આ રિલે ફોર્મ્યુલાની આખી ફોર્મ્યુલા પૂછી શકે છે MCQ માં, અને વન લાઇનર માં બી. વન લાઇનર માં ડેફિનેશન પૂછી શકે, અને MCQ માં કે which one of the following formula is represent Rayleigh's formula. ક્લિયર? તો રેલેસ ફોર્મ્યુલાનો યુઝ શેમાં થાય છે કે આપણે ઉપરના ઇક્વેશનમાં જોયું કે આખું ઇક્વેશન થીટામાં કન્વર્ટ થઈ ગયું. ઓનલી ઇન્સિડેન્ટ પ્લેન હતું એ જ e રેઝ ટુ i કે z વડે રિપ્રેઝન્ટ થાય છે, જે છે કાર્ટેશિયન કોઓર્ડિનેટમાં ઝેડમાં. તો એને પણ થીટામાં કન્વર્ટ કરવું પડશે. એ કન્વર્ટ કરવા માટે આપણે રેલે ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ. ક્લિયર? એ રેલે ફોર્મ્યુલા તમે અહીંયા યુઝ કરો એટલે તમને આખું ઇન્સિડેન્ટ પ્લેન છે જે વેવનું છે એ રહ્યું આખું થીટામાં કન્વર્ટ થઈ જશે. ક્લિયર? તો આ ઇક્વેશન 1 માર્ક્સમાં પૂછી શકે છે MCQ માં. પછી એ ઇક્વેશન ખાલી આમાં પુટ કર્યું છે, ધેર ઇઝ નથિંગ રોકેટ સાયન્સ. તો મેજર પોર્શન ખતમ. હવે આટલામાં કઈ ડાઉટ હોય જે મેં MCQ તમને કીધા કે આ રીતે આ MCQ આ રીતે પૂછી શકે છે, આ MCQ આ રીતે પૂછી શકે છે. તો અગર કોઈને બી કંઈ ડાઉટ હોય તો જસ્ટ રિસ્પોન્સ દેજો. અધરવાઇઝ જે MCQ ના એક્ઝામ્પલ એડપ્ટ કર્યા હતા સરે, તો એક્ઝામ્પલમાંથી MCQ કઈ રીતે પૂછી શકે છે, આન્સર બેઝ મેં લખેલા છે. તો એ સ્ટાર્ટ કરીએ. કોઈને કંઈ ડાઉટ? હિના, પાર્થ? હું જે નોટ્સ કહું ને યાદ રાખજો કે કેમાંથી કયો MCQ પૂછાય. હા પાર્થ, કઈ ડાઉટ? ના કઈ નથી. ક્લિયર ને કઈ વસ્તુ કેવી રીતે પૂછાશે એમ? હા, થેન્ક યુ. ચલો તો હવે જે મેજર જે ક્વેશ્ચન્સ છે દાખલા છે જોઈ લઈએ ફાસ્ટલી. ક્વોન્ટમ હાર્ડ સ્ફિયર સ્કેટરિંગ, એનું એક કન્ડિશન આવી દીધી હશે કે અગર r ગ્રેટર ધેન a હશે તો 0, અને લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ r હશે તો ઇન્ફાઇનાઇટ. હવે આ કન્ડિશન માટે વેવ ફંક્શન હંમેશા બાઉન્ડ્રી ઉપર કેવા હશે? 0. સિમ્પલ યાદ રાખજો, બાઉન્ડ્રી ઉપર વેવ ફંક્શન 0 હશે, એટલે આ બાજુમાં આપ્યું છે. હવે ઓલરેડી આપણે ઉપર ઇક્વેશન જોયું હતું સાઈ નું, જુઓ અહીંયા જો આ ઇક્વેશન લીધું હતું. હવે અહીંયા જે વેવ ફંક્શન આપણે કીધું હતું એ અહીંયા તો 0 થઈ જાય છે, તો i ઇક્વલ ટુ 0 થવાનું. તો બસ એમને એ ઇક્વેશન અહીંયા કન્સિડરેબલ કર્યું છે. આ અહીંયા જુઓ. પછી એમને શું કર્યું કે હવે આપણને al ની વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી કે ફાઇન્ડ ધ પાર્શિયલ વેવ એમ્પ્લિટ્યુડ. અગર આ MCQ પૂછો કેવી છે પૂછાય કે ઇન ક્વોન્ટમ હાર્ડ સ્ફિયર સ્કેટરિંગ વેર vr ઇઝ ઇક્વલ ટુ, આ કન્ડિશન દીધી છે, તો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ પાર્શિયલ વેવ એનાલિસિસ. 4 MCQ દીધા હોય ઓપ્શન, તો આ આન્સર મળે. હવે આન્સર કઈ રીતે મળશે? એક મેજરલી સરે કેલ્ક્યુલેશન કરાયું હતું ઓનલાઈન યુટ્યુબ વિડીયોમાં, બટ તો બી હું કહી દઉં કે આ ઇક્વેશન છે એને PL ડેશ વડે મલ્ટીપ્લાય કરો, PL ડેશ કોસ થીટા વડે. તો અહીંયા ઇક્વેશનમાં PL ડેશ કોસ થીટા એડ થઈ જશે, સામે તો 0 જ રહે. હવે PL અને PL ડેશ
તો અહીંયા કઈ કન્ડિશન લગાવવાની? લિજેન્ડ્રો ઓર્થોગોનાલિટી વાળી 2/2l + 1 વાળી. તો એ તમે લગાવી દો. પછી આમાં પોર્શન ચેન્જ થતા થતા ઓનલી આટલું એક બ્રેકેટ વાળું પોર્શન મળશે અને આગળ મળશે i⁻l 2i⁻l. પણ એ 0 ન થાય, કારણ કે i⁻l કોઈ દિવસ કોઈના માટે 0 ન થાય. તો પછી આપણે આ બ્રેકેટ વાળું જ 0 કન્સિડર કરવું પડે. પછી આમાં તમે al કન્સિડર કરો સબ્જેક્ટ તરીકે, એટલે તમને પાર્શિયલ એમ્પ્લિટ્યુડ મળી જાય. ક્લિયર આ વસ્તુ? તો એ પાર્શિયલ એમ્પ્લિટ્યુડનું ઇક્વેશન છે જેમાં ફર્સ્ટ વડે દર્શાવ્યું છે, એ એમસીક્યુમાં મોસ્ટ આઈએમપી. પછી al મળી જાય તો al ની વેલ્યુ મૂકો એટલે તમને f થીટા મળી જાય, મોડ al² વાળું. અહીંયા જુઓ f થીટા વાળું સિગ્મા વાળું, સિગ્માનું ઇક્વેશન છે હમણાં ફાઇન્ડ આઉટ કર્યું. એમાં ખાલી al ની કિંમત મૂકો તો કેલ્ક્યુલેટ કરો એટલે તમને 4πr² મળે. આ વેલ્યુ પૂછાય છે કે ઇન ક્વોન્ટમ આર્ટ સ્ફિયર સ્કેટરિંગ વી વિલ ગેટ ટોટલ ક્રોસ સેક્શન ખાલી જગ્યા, તો આ મળશે 4πr². હવે અહીંયા વસ્તુ શું છે કે આપણે સ્કેટરિંગ જોયું હતું ક્લાસિકલ, તો એમાં મળતું હતું સિગ્મા = πr², બટ ક્વોન્ટમમાં મળશે 4πr². મતલબ કે ક્લાસિકલ કરતા સ્કેટરિંગમાં 4 ગણું ટોટલ સેક્શન મળે છે, ક્રોસ સેક્શન. આ એમસીક્યુ પૂછાશે, નીચે મેં વન લાઇનરમાં લખ્યો છે. પછી લો એનર્જી કન્સિડર કરીએ તો વેવલેન્થ કેવી મળે? હંમેશા લોંગ વેવલેન્થ, વધારે વેવલેન્થ મળે. એ જસ્ટ પોઈન્ટ છે યાદ રાખવા માટેનો. નીચે મેં જે કીધું એ કે ફ્રોમ ધીસ રિઝલ્ટ વી કેન સે ધેટ ફોર લો એનર્જી હાર્ડ સ્ફિયર સ્કેટરિંગ ધ સ્કેટરિંગ ક્રોસ સેક્શન ઇઝ 4 ટાઈમ ધ જીઓમેટ્રિકલ ક્રોસ સેક્શન. જીઓમેટ્રિકલ મતલબ શું? કે ભૌતિક, તો મતલબ એ ક્લાસિકલી કરતા 4 ટાઈમ વધારે હોય છે. ક્લિયર આવ્યું? સિગ્મા શું રિપ્રેઝન્ટ કરે છે? ટોટલ સરફેસ એરિયા ઓફ સ્ફિયર. ક્રોસ સેક્શન લઈએ છીએ ને. હવે સિમ્પલ છે કે વેવલેન્થ લોંગ હશે એટલે જ આની સાઇઝ વધારે દેખાય છે, બટ એ નેસેસરી એમસીક્યુ નથી. ઓનલી ઉપર વાળું જ છે કે ક્વોન્ટમ આર્ટ સ્ફિયર સ્કેટરિંગ એ ક્લાસિકલ આર્ટ સ્ફિયર સ્કેટરિંગ કરતા કેટલા ગણું હોય છે? તો 4 ગણું, 4πr². તો આ એક એક્ઝામ્પલ હતો ક્વોન્ટમ આર્ટ સ્ફિયરનો. તો એમાં શું શું પૂછી શકે? al પૂછી શકે, al ની વેલ્યુ -i jl k l /k hl1 ka. પછી સિગ્મા ની વેલ્યુ પૂછી શકે છે એમસીક્યુ માં. એના પછીનો એક એક્ઝામ્પલ હતો અહીંયા, ફોર ધ કેસ ઓફ લો એનર્જી સ્કેટરિંગ ફ્રોમ અ સ્ફેરિકલ ડેલ્ટા ફંક્શન v of r = alpha delta r - a the total cross section is ખાલી જગ્યા. આ ડાયરેક્ટ એમસીક્યુ પૂછી શકે છે. તો જસ્ટ વેલ્યુ યાદ રાખી લેવાની, આનું કેલ્ક્યુલેશન કરવા જવાની જરૂર નથી. 4πa² β² 1 + β². આના મેથેમેટિકલી જવાની જરૂર નથી હાલ પૂરતું, એમસીક્યુ બેઝ. બટ યાદ રાખી લેજો કે એમસીક્યુ આ રીતે આ પૂછી શકે છે. મારી નોટ છે એટલું તો કવર કરી લેજો. મેં ઓલમોસ્ટ એમસીક્યુ અને દાખલા બધું કવર કર્યું છે. પછી ભગવાન જાણે કે ડિફરન્ટ પૂછી લે તો બટ નહીં પૂછે. લાસ્ટ ટોપિક છે આપણો ફેઝ શિફ્ટ. આમાં કંઈ જ નથી, આ કંઈ પૂછાશે બી નહીં. ફેઝ શિફ્ટનો મિનિંગ શું? કે આપણે ઇન્સિડન્ટ અપ્લાય કર્યું એક વેવ, પછી એ રિટર્ન થયું, તો ફેઝ શિફ્ટ મતલબ કે એનો ફેઝ ચેન્જ થયો, કડા એંગલથી ડિફરન્ટલી એને ડિફાઇન કરાય φ. તો અહીંયા સિમ્પલ છે કે અગર ઇન્સિડન્ટ કર્યું ત્યારે એનો જે ફેઝ હતો એ ડેલ્ટા હતો અને રિફ્લેક્ટ થયો તો બીજો ડેલ્ટા જેટલો રિફ્લેક્ટ થયો, તો ટોટલ ફેઝ શિફ્ટ કેટલું થવાનું? 2 ડેલ્ટા. પોટેન્શિયલ ચેન્જ થશે ત્યારે. તો જ્યારે 0 પોટેન્શિયલ હશે ત્યારે કેવી રીતે રિપ્રેઝન્ટ કરાશે આને? ઉપરનું છે ઇક્વેશન એ રીતે. જ્યાં ફર્સ્ટ આ a × a આપણે કન્સિડર કરીએ તો આ શું દર્શાવે? ઇન્સિડન્ટ પ્લેન, આ માઇનસ વાળું રિફ્લેક્ટેડ પ્લેન. સિમ્પલ. અહીંયા જો અહીંયા એરોથી ડિફાઇન કર્યું છે તો એટલું ઇઝી સમજી શકાશે. અને જ્યારે પોટેન્શિયલ 0 નહીં હોય ત્યારે શું કન્સિડર થઈ જશે? 2 ડેલ્ટા - kx. એનું રીઝન હમણાં જ કીધું કે ફેઝ શિફ્ટ ચેન્જ થશે. અત્યારે એરાય કોઈ પર્ટિક્યુલર એરિયા ઉપર સ્ફિયર ઉપર કનેક્ટ, મતલબ એના પર ઓબ્જેક્ટ ઉપર બોમ્બાર્ડિંગ થઈને ઇમ્પેક્ટ નથી થતો. ઇમ્પેક્ટ થશે એટલે પોટેન્શિયલમાં ચેન્જીસ આવશે, 0 નહીં રહે. ક્લિયર? તો આ બે ઇક્વેશન જસ્ટ રેફરન્સ માટે છે કે કયું ઇક્વેશન ક્યારે યુઝ થાય છે. એમસીક્યુમાં પૂછી શકે છે જ્યારે v ≠ 0 હોય તો શું મળે. હવે આ એક લાઈન છે કે એડવાન્ટેજીસ ઓફ વર્કિંગ વિથ ફેઝ શિફ્ટ ડેલ્ટા ઇન્સ્ટેડ ઓફ al. al શું છે? પાર્શિયલ વેવ એમ્પ્લિટ્યુડ. ડેલ્ટા શું છે? ફેઝ શિફ્ટ. that are wave to deal with one real quantities instead of two complex quantities. સિમ્પલ. ફેઝ શિફ્ટમાં તમે યુઝ કરશો ને તો એક જ રિયલ ક્વોન્ટિટી મળશે, જ્યારે
એલ તો આપણે હમણાં જ જોયું કે એ શેના પર કન્સિડરેબલ હતું, પીએલ કોસ થીટા HL1, મતલબ HL1 શું છે, જેએલ અને એનું જેએલ ઉપર અને HL1 ઉપર ડિપેન્ડેડ હતું. જ્યારે ફેઝ શિફ્ટ હંમેશા એક જ રિયલ ક્વોન્ટિટી ઉપર મળશે, સાઇન વાળી, ડેલ્ટા એલ વાળી. ક્લિયર આટલી વસ્તુ? હવે એલ ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ આપણે ફેઝ શિફ્ટ. જેમ આપણે હમણાં જોયું હતું એ શેના ઉપર હતું, પાર્શિયલ વેવ એનાલિસિસ ઓનલી પાર્શિયલ વેવ એમ્પ્લિટ્યુડમાં. હવે અહીંયા પાર્શિયલ વેવ એમ્પ્લિટ્યુડ ફેઝ શિફ્ટ ડેલ્ટા એલ ના ટર્મમાં ફાઇન્ડ કર્યું છે. તો જે આ પિંક કર્યું છે, બંને આન્સર સેમ છે, બંને પૂછી શકે છે. કન્ફ્યુઝ કરવા સીધો આન્સર ન મૂકે તો આ પૂછી શકે કે અગર આપણે ફેઝ શિફ્ટ કન્સિડર કરીએ તો પાર્શિયલ વેવ એનાલિસિસ, પાર્શિયલ વેવ એમ્પ્લિટ્યુડ કયા ટર્મમાં મળે છે એ આન્સર લખો. તો આ એમસીક્યુ માં પૂછી શકે છે. સિમિલરલી ક્રોસ સેક્શન એરિયા બી એમસીક્યુ માં પૂછી શકે છે, જે સાઇન સ્ક્વેર થીટા ડેલ્ટા એલ વડે ઇન્ડિકેટ કરીએ છીએ આપણે. પછી બસ આ 2 પોઈન્ટ છે, ધેર ઇઝ નથિંગ. હા, આ એક એક્ઝામ્પલ હતો, લાસ્ટ એક્ઝામ્પલ. અ પાર્ટિકલ ઓફ માસ m એન્ડ એનર્જી E ઇઝ ઇન્સિડન્ટ ફ્રોમ ધ લેફ્ટ ઓન ધ પોટેન્શિયલ. આ એક આવી રીતે આપ્યું હોય પછી કે ઇન્સિડન્ટ વેવ શેના વડે દર્શાવાય છે, આ તો બધાને ખબર છે, e⁻⁴ અગર x દિશામાં છે તો x, z માં છે તો z, મતલબ 3 ડાયમેન્શન થઈ જશે. અહીંયા 1 ડાયમેન્શનલ રહે. ક્લિયર? x મતલબ 1 ડાયમેન્શન. તો એ ઇન્સિડન્ટ આ રીતે દર્શાવાય અને રિફ્લેક્ટેડ હમણાં જોઈએ IKX વડે. બટ એની વેલ્યુ તમે કેલ્ક્યુલેટ કરો આ બધું યુઝ કરીને તો અહીંયા વેલ્યુ મળશે a e−2IKA બ્રેકેટ વાળું e−IKX, ઉપર માઇનસ નીચે પ્લસ. તો આ એમસીક્યુ માં પૂછી શકે છે. તો પ્લીઝ આ બધું યાદ કરી લેજો એમસીક્યુ વાઇઝ કે કઈ રીતે, કારણ કે આમાં કેલ્ક્યુલેશન કરવા બેસવાની કોઈ જરૂર નથી, જસ્ટ સ્ટ્રિક્ટલી યાદ રાખી લેવાનું કે કઈ વસ્તુ કઈ રીતે પૂછાશે. ધેન લેટર ઓન એક બીજો એમસીક્યુ છે કે ઇન અબવ ક્વેશ્ચન ફોર વેરી ડીપ વેલ E less than or equal to V naught, the phase shift delta is. તો આમાં બી વેલ્યુ યાદ રાખી લેવાની, -KA. ફેઝ શિફ્ટ શું મળે આપણને વેરી ડીપ માટે? -KA. શું મળે? -KA. આ બી 1 માર્ક એમસીક્યુ માં પૂછી શકે છે, આ વન લાઇનર માં બી પૂછી શકે છે. અને લાસ્ટ છે આ કે વોટ આર ધી પાર્શિયલ વેવ ફેઝ શિફ્ટ ડેલ્ટા એલ ફોર ધી હાર્ડ સ્ફિયર સ્કેટરિંગ. તો આપણને 2 આન્સર મળ્યા પાર્શિયલ વેવ એમ્પ્લિટ્યુડ. એક હતું એ એન્કલ ફંક્શનના ટર્મમાં, જે ફર્સ્ટ આપણે જોઈએ. સેકન્ડ આન્સર હતો એ શેમાં મળ્યો તો આપણને 1/k ફેઝ શિફ્ટના ટર્મમાં. હવે બંનેને કમ્પેર કરો તમે અને એમાં ડેલ્ટા એલ ને કરતા બનાવો અમુક મેથેમેટિકલ એક્સપ્લેનેશન આપીને, તો આન્સર તમને મળશે tan ઇનવર્સ j ઓફ l KA NL ઓફ KA. તો આ એક એમસીક્યુ પૂછી શકે છે. ક્લિયર આટલી વસ્તુ કે આમાં કઈ ડાઉટ છે તમને? તો આપણા મેજર પોર્શન આજનું હતું કે રેડિયલ ઇક્વેશનના 3 પોસિબિલિટીઝ છે. એ પોસિબિલિટીના અકોર્ડિંગ એના જનરલ સોલ્યુશન પૂછાય એમસીક્યુમાં. પછી જનરલ સોલ્યુશન પછી શું પૂછાશે? હેન્કેલ ફંક્શન આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યું આ જનરલ સોલ્યુશન માટે. એ ફર્સ્ટ કાઇન્ડ ઓફ હોય તો JL પ્લસ INL, સેકન્ડ કાઇન્ડ ઓફ હોય તો JL માઇનસ INL. પછી ફર્સ્ટ કાઇન્ડ ઓફ શું દર્શાવે છે? આઉટગોઈંગ વેવ ફંક્શન. સેકન્ડ કાઇન્ડ ઓફ શું દર્શાવે છે? ઇનકમિંગ વેવ. હવે આઉટગોઈંગ શેના વડે દર્શાવાય? e⁻⁴ બાય r. જ્યારે ઇનકમિંગ આવશે e⁻⁻⁴ બાય r. પછી હેન્કેલ ફંક્શન નું યુઝ કરીને આપણે પાર્શિયલ વેવ એમ્પ્લિટ્યુડ ફાઇન્ડ કર્યું હાર્ડ સ્ફિયર ક્વોન્ટમ હાર્ડ સ્ફિયર સ્કેટરિંગ માટે. શું મળ્યું આપણને? -I, જે હમણાં નીચે જ લખ્યું છે, JL ઓફ KL નીચે K HL1 એરિયો. ક્લિયર? પછી એ સોલ્વ આઉટ કરતો તમને સિગ્મા મળે 4πr², જે ક્લાસિકલ કરતા કેટલા ગણું છે? 4 ગણું. ક્લિયર? પછી આપણે શું ફાઇન્ડ આઉટ કર્યું? ફેઝ શિફ્ટમાં આવ્યા. તો ફેઝ શિફ્ટ શું છે? એક સિમ્પલ છે, એને બે ઇન્ડિકેટ કર્યા આપણે. ફેઝ શિફ્ટના ઇક્વેશન મળ્યા પાર્શિયલ નું, પછી એમાં વેલ્યુ મળી. અમુક એક્ઝામ્પલ કન્સિડર કર્યા અહીંયા જુઓ, આ બધું આપણે જોઈ લીધું ઉપર. આ વેલ્યુ જોઈ, કઈ ઇક્વેશન કઈ રીતે પૂછાય છે, સિગ્માનું, ટોટલ ક્રોસ સેક્શન એરિયાનું, અનધર જે બી તમે યુઝ કરો એ. જસ્ટ અહીંયા જે પિંક પેનથી યુઝ કર્યું છે મેં, એ પ્રોબેબિલિટી વધારે છે પૂછાવાની. યા જે મેં કીધું એ કે એક્સ બહુ વધારે હોય ત્યારે એન્કલ ફંક્શન કઈ રીતે રિપ્રેઝન્ટ થાય છે. એ જસ્ટ તમે ક્વિઝ એકવાર અટેમ્પ્ટ કરશો અને ક્વિઝ રીડ કરી લેશો ને તો બહુ ટફ નહીં રહે. બટ ઓનેસ્ટલી ક્વિઝ અટેમ્પ્ટ કરજો. ઓલમોસ્ટ મેં કવર કર્યું છે. તો સ્કેટરિંગ ખતમ થયું આજનું. મને એવું લાગે સ્પીડી ગયું છે, બટ કંઈ ડાઉટ હોય હજુ બી 8 મિનિટ છે
તો પૂછી લો તો હું એક્સપ્લેન કરી લઉં. તો સ્કેટરિંગ ખતમ. કાલે જો મોર્નિંગ 8 વાગ્યાથી મોર્નિંગ 8 થી બપોરે 3 વાગ્યા સુધી, ચલો મોર્નિંગ 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી કાલની ક્વિઝ એરેન્જ કરીશું. હવે નાઇટનો ટાઈમ નથી રાખવો, તો સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી ક્વિઝ અટેમ્પ કરજો. આની સ્પિરિક હાર્મોનિક વાળી, સ્કેટરિંગ વાળી, સોરી. સારા એવા એમસીક્યુ મેં ટ્રાય કર્યા છે બનાવવાના અને ઓલમોસ્ટ બધું કવર થાય છે. તો જોઈ લેજો, આ વાંચી લેજો. એમસીક્યુઝ કઈ રીતે પૂછાય એ તમને ત્યાં ખબર પડી જશે, અને ઇક્વેશન્સ કયા યાદ રાખવાના એ મેં કીધું છે. હવે કોઈને કઈ ડાઉટ હોય આમાં તો પૂછો. ઓકે, હેલો. હવે કોઈને કઈ ડાઉટ હોય આમાં તો પૂછી શકે છે.